સ્વચ્છ ભારત અભિયાન હેઠળ મંગલમ પાસે બનાવાયેલા શૌચાલયનું કામ અધૂરું રહેતા પ્રજાના પૈસાનો થઈ રહ્યો છે વેડફાટ। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેર ગામડે ગામડે શૌચાલયો બનાવવાની યોજનાઓ હાલ ચાલી રહી છે। તેવામાં ભુજ શહેરના મંગલમ હોટલની સામેના ભાગમાં ઘણા સમયથી શૌચાલયનું કામ બંધ થઈ ગયું છે, જે હાલે અધૂરું હોતા આ ગ્રાન્ટનો દુરુપયોગ તો નથી થયો ને, જેના કારણે આ શૌચાલયનું બાંધકામ અધૂરું થયું છે। તો તંત્ર ખરેખર આમાં તાત્કાલિક પગલાં લઈ અને આ શૌચાલયનું કામ પૂર્ણ કરે તેવી લોકોની અપીલ છે। તો વધુ સાંભળીએ અમારા રિપોર્ટર પ્રવીણ આહિરને। છેલ્લા અમુક સમયથી સરકાર દ્વારા શૌચાલયો બનાવવાની યોજના ચાલી રહી છે। તો ભુજમાં મંગલમ હોટલની સામે એક આ શૌચાલય ઘણા સમયથી બની રહ્યું છે, પરંતુ અચાનક તેનું કામ ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે અને અધૂરું મૂકી અને શૌચાલય ચાલી જવાય છે। તો આ શૌચાલય ખરેખર પૂરેપૂરો બનવો જોઈએ, આ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ તેવી એક લોક માંગણી છે।